ફાફડા રાષ્ટ્રીય સમાચારો પર પહેલા નજર કરીએ તો વાત બિહારની કરવી છે। બિહારના મોકામામાં ગેંગસ્ટરોએ તમામ હદ વટાવતા પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા છે। ગેંગસ્ટર સામે રીતસર પોલીસે સરેન્ડર કર્યું હોય તેવો ઘાટ ઘડાયો હતો। ફાયરિંગ કેસમાં ગેંગસ્ટર સોનુ મોનુની ધરપકડ માટે ગયેલી પોલીસ ટીમની જ ગુંડાઓએ તપાસ કરી નાખી અને બાદમાં ઘરમાં પ્રવેશ અપાયો હતો। જો કે આ દરમિયાન સોનુ મોનુ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પંચમહાલા ક્ષેત્રના નોરંગા જલાલપુર ગામમાં ફાયરિંગની ઘટનામાં સોનુ મોનુનું નામ સામે આવ્યું હતું, જેમાં બાહુબલી અને જેડીયુના ધારાસભ્ય અનંતસિંહના સાગરીત ગણાતા સરપંચ પર ફાયરિંગ થયું હતું અને તેમાં ઘરમાં ઘૂસતા પહેલા પોલીસની જ તપાસ કરવામાં આવી છે। પોલીસની જ આબરૂના લીરે લીરા ઉડતા અહીં આ બિહારની ઘટનામાં જોવા મળી રહ્યા છે। સોનુ મોનુ હાલ તો ફરાર થઈ ગયા છે, પરંતુ જ્યારે ઘરમાં પ્રવેશ લેવાનો હતો તે પહેલા પોલીસની જ તપાસ કરવામાં આવી છે, ચેકિંગ કરવામાં આવ્યું, તે બાદ પ્રવેશ મળ્યો। पुलिस जो है जो प्रावधान है बीएनएसएस के तहत उसका अनुपालन करने के क्रम में ऐसा हुआ है, लेकिन जो कहीं ना कहीं लेटर एंड स्पिरिट की जहाँ जो हम बात करते हैं पुलिसिंग के संदर्भ में वो कहीं इस मामले में कॉम्प्रोमाइज़ दिखता है। तो जिसको लेकर जो सोशल मीडिया पे भी तरह तरह के जो पोस्ट वायरल हो रहे हैं, इसके आलोक में वरीय पुलिस पदाधिकारियों के निर्देश के अनुसार हम जाँच करेंगे और जल्द ही हम उसमें जाँच रिपोर्ट सबमिट करेंगे और जो भी तथ्य उभर कर सामने आएंगे कि किस परिस्थिति में ऐसा हुआ है उसके अनुसार आगे वरीय अधिकारियों द्वारा निर्णय लिया जाएगा।